જોઈ ગયો વ્યા જઈલા હાલ મારી પટિયારની સામુને યાદ કરી મારે બેવું જ પડશે આના તો મારા 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 જઈલા વ્યા હાલ તું હા હા તલાણિયાની અને અંજો મારો ધારસી આપણો ધોળી ધજા વાળો અંજો હા તલણિયા જાવ જાવ મારો ભુવા કુળ અંજો મને તલાણિયાને સંભળીને હાલો ને તો દુનિયાની મારી પાછો કેડા ન પાડી દો ને એ તો મારા ધારસી ભુવાની લટા રમેલો મને તલાણિયા દુનિયામાં કોઈ ઓળખે નહીં આવે બાપ મારો તલાણીઓ પૂજાતો હોય અને જાવ જાવ મારું ભુવા કુળ અને એક દિના સમય ની મારી પાસે વેળા પડે જાય મને ધારસી આપવાના મને તલાણીયા યાદ કરવા અને યાદ કરો તો આવીને ઉભો ન રહું ને તો મારા ભુવાના કુળમાં મને ધારસી આપવાના તલાણીયા પાને નહીં અરે બાપ મારો ધારસી આપવાનો કદાચ મારો તલહાણીઓ રમતો હોય ને ભાઈ અરે જાજા મારા જગજી તને જાયલા બાવડા મેગી દઉં ને તો મને તલાળિયા ખોટ પડે બા ઓર તો નો લાવીશ મારા ગગજીડા દાદા મારા કઈનિયા આજો તારા જાયલા બાવડા મેગી દઉં તો મને ભુવાના કળમાં મને તલાળિયા ખોટ પડે બા મોમય ને ના ના હાલો એટલે મજા નથી ભાઈ એ રજા ની લીધી મજા નથી પણ બાપ જેના કુળની માલપા મારી મોમાં હોય ને અહીંયા ઓરતો ન હોય મેઘલી રાય તો વિહામો બની જાય રેવા દયનના નબુલો વર્ત લાવતો નહીં મારા દીકરા દાદા જગતની માલમાં જેના કુળની માલમાં મોમાં બેઠી હોય ને હા પરમાર મને મોમાઈ ને મેકલી રાત ના ટાણે નબળો ઓરતો ન કરાયો મારી મારા વડવા ઉયા ગયા એ મારી દેવી તન મરી ને યાદ પા તારા જૂના પાલ ખેદ લઈ જે દીમાં વાહ એમાં મોમાઈ વાળા અમારા પરમાર પરિવાર લાલાભાઈ જો કે મને આપે છો ભાઈ પણ મારે લેવાય નહીં મારા ભગવા પેખું આંગણું છે ભાઈ મેં મારી જોગણીના ખોળે બેઠા છે ભાઈ હા બોલો બોલો એ સાહેબ વાટવા તો કદાચ ફરકની વાટે વહી ગયા છે ને મારી મોમાએ ખોળે લીધા છે ને ભાઈ પણ એ મારી મોમાએ માન તો તને જૂના પાલ કે તને આપી દેવી અરે કન્યા આંધો કદાચ તમે બે જામ તો મોમાઈ નો હુક્કો નો આવે ને હાકલો નો આવે ને તો મારી ભુવાના ઘરમાં મોમાઈ નહીં બાપ મારી મારા વડવા ઉયા ગયા એ મરી દેવી તન મરી લઈ પા મારા વડવા એ લઈ જે દીમા હા મારું ભુવા કોણ આવ્યું હા ભુવા હા એ બા બોલો બા હાલો તો મોમાઈ ની હાલો તો અરસાદ મારી મોમાઈ તો એટલું કે મારા ભુવાને છોડવા હમણાં કીધું ને માણા મેલી દે હો
આ માણા કેવાય માણા ડગલે પગલે અરે બાપ મારા સુખદેવ ભાઈ ના વધો મારા બનેવીના જજમાન કરશનભાઈ 501 રૂપિયો આપી મારી મોહમ્મદ માન તલહાણિયાને વધાવે જાદુ આપ્યા અને સાહેબ આ હજી જાગે છે ઓ હુઈ તો હું તમે કાળા માથાના માનવી ગયા છે બાકી મારી મોમાય તો જાગે છે મારી મેપા હા મારી મેપા અપાની મોમાય હા હે સાહેબ મારો ને તમારો ના ભીનો પોકાર નથી રહ્યો ભલે હજી જાગે છે હે એ હજી મારી આઈ જાગે છે રે હા હા બોલજે વાહ એ આ મારું બલદાડા એ આ સુકાભાઈ આ કણબી અરે મોમાય પણ કાર વાગે છે ડગો ડગો આઈ આગે છે તારી દયાથી માં અમે પંથડા કાપ્યા રે આયે કાક પર ચાયા પ્યારે આવળ દેવ એ આ મારું બળદાણા આવા જો ભુવા સહી ભુવા અને સાહેબ જગતની બાજમાં મારી નાની ભુવાની કદાચ મારી મોમાય આવે ને અને ખરેખર કદાચ મારા નાની ભુવાએ મારી મોમાયનું કદાચ જો ઓરડા ઓટીને ભક્તિ કરી હોય ને ભજન કર્યું હોય ને સાહેબ બહુ આ અમારા વડવાનો બુધાર્થ શબ્દ છે કઈ સાંભળવા ન મળે ભગવતીનું ઓરડા ઓટીને ભક્તિ છે ને કેરી કહેવાય મારા તમારા જે વડવા હતા ને સાહેબ એ ભગવતીનું તણીનું મંડાણું હોય તો ભલે ઘુઘરિયાળા ત્યારે પાલક હતા સાહેબ આ તો અત્યારે બધી ટાઇલ્સો બાઇલ્સો આ બધું હે બાકી ઘુઘરિયાળા પાલક હતા ને હજી ક્યાંક ક્યાંક સહી ક્યાં છે માલધારીના નેહડે હજી તમને જોવા મળે બાકી ક્યાંય ન જોવા મળે કારણ એને હજી હાચવી રાખ્યું હા કરશન એ શિખરબંધ મંદિર કરે પણ ઓલો ઘુઘરિયાળો પાલક મેલે નહીં સાહેબો એ ઘુઘરિયાળા પાલખે ભગવતીને જોગ માયાનો સાહેબ જેને દીવા કર્યા હોય છે ને અગરબત્તીનો ધૂપ કર્યો છે ને ધૂપના હાથ ધુમાડા કર્યા હોય ને ભગવતીના રજા સિવાય ઓરડાની બહાર પગ ન મૂક્યો હોય એને ઓરડા ઓઢીને ભક્તિ કરી કહેવાય દુનિયાની માલપા કદાચ મારી નાની ભુવાની મારી મોમાય તો એટલું કે ગઈ મારા દીકરા જાજા જગતની માલપા મેં મોમાય તારું બાવડું ચાલ્યું હોય ને કદાચ હજારો વિજાગર આવી જાય કોઈ મુઠ્ઠનો નાખનાર આવી જાય પણ બધું લૂંટાઈ જાય ને પણ એકવાર મારી મોમાયનો થઈને બેહી જા માણાનો નહીં મારા દીકરા લૂંટાઈ ગયેલું કોણ પાછું દે તારા વિનાનું હા મારી નાણ અપાની મોમાય હા મારી મોમાય તો એટલું કે ગાય મારા દીકરા લૂંટવા વાળા ભલે લૂંટીને વ્યા જાય પણ આ ખરેખર કદાચ મારા નાની બાપાએ કદાચ મને મોમાઈને ભજી હોય ને કદાચ હથેળીની માલિક મારી મોમાઈને જો ભજન કર્યું હોય ને અને સતનું ભજન કદાચ જો ખરેખર મારી મોમાઈના કદાચ એક દીવે જો ખરેખર અજવાળા થતા હોય ને તો જાજા જગતની માલપા એકરી જો લૂંટાઈ ગયેલું પાછું ન લાવું ને તેથી તો મારી નાણ આપવાની મારી મોમાઈ ન હોય બાપ મોમાઈ ન હોય બાપ અત્યારે જગતની માલપા દેવીને તો ભાવની જરૂર છે ભાઈ હા તો એમ કે છે કે મારા દીકરા મારે કઈ 32 જાતના ભોજનની જરૂર ન હોય 32 જાતના ભોજન તો તમે કાળા માથાના માનવી બે આજે ખાઓ પણ મારા જૂના થડે આવી અને મારી મોમાઈના નામનો કદાચ ભાવ રાખો ને હે અને ધરતીની માથે કદાચ જો કાલની એકવાર લીલી પીલી પાંખની ભમરી બની જો પ્રભાતના બોરની કેવા નો આવું તેથી મારી નાણ આપવાની મારી મોમાઈ ન હોય બાપ મારી મોમાઈ ન હોય બાપ જન ભજે એને ભૂલાય નહીં ભૂલાય નહીં
અને એ દેવી જો ખરેખર તારું સતનું ભજન કર્યું હોય ને મારા નાયણ અપાય તો તારી વસ્તી છે ને તારી વસ્તીની જે કાંઈ ખબર ન પડે તારા ખીલાવેલા સોરવા જાય અને વાડ છે ને દુબળી છે પણ જોઈજે આ રાક બગીચો રહ્યો ને તને ભજે ને તો તારે એને ભૂલાય નહીં ઓ દેવી અને મારી મોમાય તો એટલું કે જગતની માલમાં કદાચ એકવાર મને મોમાઈને ભજી લો ને અને કોઈ લાગ્યો મળે કોઈ વાદીનો મળે કોઈ મૂઠનો નાખનાર મળે કોઈ મંતરીઓ મળે કોઈ જંતરીઓ મળે અને કદાચ મારા નાયણ આપવાની કદાચ વસ્તીની માથે મૂઠનો ઘા કરે નીટાણે એકવાર મને મોમાઈને ટપોરો થઈ જાય ને અને જો કાળજા નો કાઢી લઉં તે કીધું મોમાય નહીં બા આવી આવો ને આવો માવતા આવડા હો માં તમને મળવાના આવો ને આવો માવતા આવડા હો તમને મળવાના મારા રંગપોરના જુગુ જાડવાની દેવી મારી જોગરાણીની ખોડિયાને મારી બૂટને યાદ કરું બાપ હે અરે દાદા મારા સોની આંધો ભાગીડું નો બની જો એ મારી જોગરાણીની ખોડિયા મારી બૂટ આવે હા જય બોલો મારી ભાઈ સોની ભાઈ જોગરાણા બૂટ ખોડિયાની મારી 501 રૂપિયા આપીને વધારે ચાર નો સાયો રાખે માતાજી બાપ જો કલના રાવળ દેન પછી આપણે નો વગાડવાનું હોય હા હા વ્યો પેલા ના એમ નો હોય તારે બે રહેવાનું છે એ કલના રાવળ દેન બિહારવા પડે અમારે રિહાઈ હવે શીખ વખતે કેમ તમને નો ખબર હોય પાછી બીજી એટલે આવડા ઊંચા આટે સરસ વગાડો છો એટલે તમે મને નાના રે આવડા હે તમે આવડા છે ફેર કાઈ નથી એ ગાય અમે ગાયું છે જો નામ છે હો ભાઈ આ મંજીરાના માણિક નામ છે ભાઈ બોલો હા હા તારે ગુંજતું નામ છે ભાઈ પરવીનભાઈ ના દીકરા મિતભાઈ મારો બનાવીને આય મારો બનાવી બોલો બે હગા બનાવી મારો હા મિતભાઈ પ્રવીણભાઈ બોલા ઈ પણ આવે છે ભાઈ વાહ વાહ દેવ આ મોજ મેઘલી રાત મળે પણ આવે છે હો બધા ધીમે 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 હા ઈ ઝૂંપડીમાં ભેળિયા વાળિયું ભળા ઈ ઝૂંપડીમાં જોગમાં આવું ભળા મને વાલી અમારી ઝૂંપડી રે
રાતના ગજરે મારા પઢિયાર કુરનું ધરા મનસા મોંડા જેવો ધણી હા ભરે બોલાવો બોલાવો મનસા મોંડને બે ઘડી બોલાવો મેઘલી રાતનો ગજરો બની જાય અને મેઘલી રાતના ગજરે મન પઢિયારના કનું ભાગલે મન સામને એક ઠાણ બોલાવજો એક બી દાણનો ઉત્તર નો આલુ ને તો મન પઢિયારના કનું ભાગલે મન સામને બાપ ખોટું પડી જાય હો બાપ ખોટું પડી જાય હો મારું સુખ દુઃખ નો ભાગ્યો જી મારા હૈયાનો અરે બાપ આજ મારા પઢિયારના કર ભાગલાનું ધર્મ કદાચ મારા લીંબડીના ઝાડવે કદાચ જો મારી ચામુંડ બેઠી હોય ને મારી ચામુંડ એમ કે ગાઈ મારા જઈલા જાજા તારું ગજુ હજી નાનું છે હો હે તું મારી ગતિને નો જાણ મારા દીકરા પણ હું તને ચામુંડ કહું છું કદાચ ખરા ટાણે ખરા સમય કદાચ મારી ચામુંડની પેટલી સામું બેહી જા અને એકવાર કદાચ મને નબળો ઓરતો કહીને જો તારા ઓરતે ઓરતે હાલી ન આવું ને તેથી મારા પટિયારનો લાપસીનો કોળિયો આરામ હોય બાપ આવી 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 બાપ આવી આવી બાપ જવાબ બોલો માડી મારી સામું બોલે કાઈ મારા જઈલા એક દી કેજે માડી કેજે હો એ મારી પટિયાની કદાચ મારી સામું આવે ને અને જો ખમામાં ખોટું પડી જાય ને તેથી મારી ચામુંડ ને ખોટ બરાબર ચામુંડ ને ખોટ બરાબર જવા અમારે ના ભાઈ 101 રૂપિયા આપી અને મારી ભગવતી મારી પટિયારની મારી ચામુંડ ને બધા બાપ જય હો બોલો 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 અને ભાઈ ક્યારનો અમારા ઓલા મુનાભાઈ જો કે મારા ભત્રીજા છે ક્યારનો મને એક ફરમાઈશ આપી છે એટલે ઈ લઈ ભાઈ એટલા માટે બોલો બોલો સતનો દીવ આ એ સતનો દીવ જેલડી રાઢડે અમારા મિતભાઈ પ્રવીણભાઈ બોયલા હા વિયાવ બોલો હા રાખ લાજ લાજાળી તાને સમરાયા મેલોડી ઉડાતી હોય દેનાયા ગણે આ મારી ચામુંડા સુખ સલકાતું હોય એનાયા ગણે બોલો બોલો અને માર રમેશ એટલા માટે જીવા લખે તું લેખ ચામુંડ લખજે તારા જીવા લખે તું લેખ ચામુંડ લખજે તારા ઓ મેરે છોડી દીધું જીવન તારી માં અને સાહેબ આજ મારી પટિયારની મારી ચામુંડ તો એટલું કે આજ ખરેખર કદાચ કોઈ મારી દીકરીઓ આજ જો મને નમે ને સાહેબ અને એને દીકરીઓ બહુ વાલી હોય હો હું તમે યાદ કરી એટલે માં આવે સાહેબ કારણ હું તમે એના દીકરા છે એટલે માં તો આવે સાહેબ
હે પણ સાહેબ એને દીકરીઓ યાદ કરે ને એ ભલા ભલા કદાચ મારું તમારો રોહો હોય અને ઈ રોહે કદાચ હિમાળો હાડ ગાળવા કદાચ વહી ગઈ હોય ને કાળા માથાનો માનવીનો ક્યારેક આ દેવને રોહો લાગી જાય હો હા અને કદાચ ઈવડી હિમાળે હાડ ગાળવા કદાચ નીકળી જાય ઉગરવાનો હારો નો રહ્યો હોય ને ભલામણા કદાચ મારી પટિયારની મારી ચા મૂંટો એટલું કે કોઈ મારી દીકરી કોઈ મારી કુંવાસી આવીને એકવાર કદાચ થોડો પાથને આમ લાંબો પાલોનો છેડો લાંબો કરે ને અને આંખની માઇલ પાછી કદાચ મેઘલી રાતના ટાણે આ હુંડું પડે ની આ હુંડું પાલવના છેડાની માથે પડે એટલે ભલામણા કદાચ હિમાળે વહી ગઈ વણજો હિમાળથી પાછા ડગ નો ભરે ને તેથી મારી દીકરીના પોકારની દેવ નહીં બાપ ની દેવ નહીં બાપ આવું ચાલે ભગવતી જોગ માયા આજ મારી બઢિયારની કદાચ મારી ગાંડી ખોડિયાર જેવો ધણી આવે ને સાહેબ મારી બૂટડી આવે બાબા બૂટડી તારા જેથી બૂટા કાન એ મારી વિંધણીએ કોઈ વિંધાય ના પણ ઓટોકો એ જા કોટો લેને મારી અણકા ભગવતી જોગમાયા આજ મારી ગળદરાના ઘાટની કદાચ મારી ખોડિયાર જેવો ધણી રમતી હોય ને સાહેબ મારી ખોડિયાર તો એટલું કે એ મારા સૈલા જાજા આજ રાકનો ધણી થઈને કદાચ હું ખોડિયાર બેઠી હોય ને કાકા ખૂટી જાય કટમ ખૂટી જાય મામા ખૂટી જાય મોહળ ખૂટી જાય ભાઈઓ ખૂટી જાય જેના બાંડરું ખૂટી જાય ખૂટી ગયા તો કોને કેવા સાહેબ હોય તો બધાય ને પણ જેથી કપરો સમય હોય ને દોયલી વેળા હોય તેથી જેથી હગો ભાઈ હોય ને સાહેબ કાળી રાતે નહીં પણ ધોળા દીએ જેથી ખંભે હાથ ન મૂકે ને એને ખૂટી ગયા આરે લાને હરાવતી નહીં જેને બધું ખૂટી જાય ને ભાઈ ઈ માણા મનથી થાકી જાય મનથી હારી જાય ઓહો એ દેવી મારું કોઈ નહીં એ દેવી આજુ ભાંગલ શું એટલે ને હે ગરીબડો શું એટલે ને ભિખારી શું એટલે ને અને ધરતીની માથે મારા પાગલ ના ઝૂપડે કોણ જાવે તારી વિના બાબા એ આ દેવી આજ મારા ગરીબના ઝૂંપડે કોઈ કાળી રાતે નહીં પણ કળ ધોળા દીએ કોઈ કાળા માથાનો માનવી નો આવે દેવી અને તેથી મારી ખોડિયાર બોલે કે મારા જઈલા દાદા તારા ગરીબના સાજર સાપરે કદાચ જો 80 વર્ષની ડોહી બની અને હાથમાં ખોખરી લાકડી લઈને જો ગોવાળી કરવા નો આવું ને એ તેથી તો મારું પઠિયારનું માવતર ખોડિયાર નહીં બાપ ખોડિયાર નહીં બાપ
નથી ન્યા કાયર ના જોને કામ પણ ધીંગાણે જેના દાડા લડે જી 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 હો બોલા કાયર જોને ભાઈ હમણાં કદાચ ખરેખર મારો પટિયારનો મારો સુરવીર આવે ને પણ સુરા તો કોને કહેવાય કોઈ ગાય હોય ખપી જાય કોઈ બેન દીકરી હોય ખપી જાય રણ મેદાનની માલપા બાકાજીક ઝાકાજીક બોલતી હોય ને જેના માથા આયા પડી ગયા હોય ને જેના ધડ ધીંગાણાની માલ પર લડતા હોય છે ધર્મધાર ને ધરાતો ધીંગાણામાં ડસી રસુરા મનને રાજ માથે જે મચ રણમાં થઈ ગયા તાયા ઉકાડા પડે કટે વીડ હાડી કે હામાં પગે જઈને મરે પછી અંગવંગ કપાય રુધિ તરત જાય માથા પડ્યા પછી ધડ લડે એવા સુરુ હોય કડદુ સીના ઠકરા બેસી મોગદી જગોદીમો દી સામા ઉભા કેસરી લાલ ચક્રમ જો રાખ સવા કદ જેની છાતી મૂછ માકી જેને દેખી દસમન ડરે કાતો બાકળ બચે હજારા બિચારા સિંહણ બચે એકે હજારા તેજન ચબકે ચાપકે ભૂત કરલાવે કડા વાણિયો હોતો વતે વેપારમાં રણ ખેલવે સુરવીર રણ ખેલવે સુરવીર એના નામના પાળિયા પૂજાય અને ભલામણા ખરેખર કદાચ મારો પઢિયારનો મારો સુરવીર આવે ને કોઈ મારી દીકરી હોય ને કોઈ મારી કુંવાસી હોય ને કદાચ હાહરીની માલપા વળાવી દીધી હોય ને દુઃખ પડી જાય વિપત પડી જાય દોયની વેળા પડે દોમી વેળા પડે અને પોતાના હૈયાની માલપા એમ થાય ને કે હવે ગમો તે મરી જાવું છે પણ બહુ સાચું છે ભાઈ જે ખાનદાન દીકરી હોય ને એ ગમે એટલું બધા હાહરીની માલપા દુઃખ પડે ને તો એક કાપડે આવેલી દેવને કા હુરાને યાદ નહીં કરે કારણ એને તો ડાબી ફોડો તો ઈને જમણી ફોડો તો ઈ પણ જેથી પાણી ઉપર વટવાઈ જાય ને તેથી અમારો સુરવીર એમ કે કાય મારી દીકરી જગતની માલપા તારા મનમાં તારા હૈયાની માલપા મરવાનો સંકલ્પ થાય છે ને મરાય નહીં હું તને સુરો ના પાડું છું પણ એકવાર મેઘલી રાતના ટાણે મને ખાટલેથી યાદ કર અને જો ખાટલે ખબરું લેવાનો આવું તેથી મારા પઢિયારનો સુરવીર ને બાપ સુરવીર ને બાપ આવે 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 બોલો બોલો એવા સ્વર્ગવાસ મંજુલાબેન લાલજીભાઈ પટિયાર અલા બેલમ મંજુલાબેન લાલજીભાઈ અમારા બેલમ અને પટિયારના દીકરી છે સ્વર્ગવાસ છે વાહ વાહ 501 રૂપિયા આપી અને મારા સુરાપુરાના બધા બાપ જે હો એમના દિવ્ય આત્માને શાંતિ આપે બાબો દેવ અને એટલા માટે મારો સુરવીર રમે છે ભાઈ શું કે ભીતરનો ભેરું મારો આત્મા ખોવાલા રે મારગનું ચીદ નારા રમિયા ખોવાલા એ વાટે રે જનારા કોઈએ જયા હોય તો કે જયા હોય તો કે બોલ હવે ની ફરમાઈશ એમની બાકી છે ને એમને 1001 રૂપિયો આપ્યો તો ભાઈ અમારા વિપુલભાઈના નામ ઉપર સાહેબ અને હું થોડોક ઉતાવળ હતી અને હોયો ગયો તો પણ આજ 2 મિનિટ લઈ લી ભાઈ એટલા માટે અને ઈ આપણા વિપુલભાઈને બહુ ગમતું ભાઈ હે એના દિવ્ય આત્માને શાંતિ મળી જાય સાહેબ 2 કડી જો કદાચ હા પડી જાય ને તો સાહેબ મારું કલ્યાણ થઈ જાય ને ભાઈ હે એટલા માટે
હજારો હાથીડા વીરા તારી જાન મારે હજારો હાથીડા વીરા તારી જાન મારે મારું લાખ ફોડા લિયાની રે ગમાયું રે મારું લાખ ઘોડા લિયાની રે ગમાયું રે હજારો હાથીરા વીરા તારી જાન મારે બોલ મેલડીમાં વ્યો ભાઈ